સો હાય ફ્રેન્ડ્સ, તો આની જે અગાઉ વિડીયો બનાવ્યો એમાં તમને લોકોને સ્ટેપ બાય સ્ટેપ એસએસઓ આઈડી તમારે કઈ રીતે ક્રિએટ કરવાની છે, અથવા તો તમને મોબાઈલ કે એસએમએસ દ્વારા એસએસઓ આઈડી મળેલી હોય તો તમારે પ્રોફાઇલ કઈ રીતે ક્રિએટ કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ઘણા બધી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે સર હવે અમારે સ્કોલરશિપ માટેનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું, અથવા તો લોગિન કઈ રીતે કરવું, અથવા તો સ્કોલરશિપનું ફોર્મ અમે કઈ રીતે ભરી શકીએ. તો જો એ તમે વિડીયો જોઈ અને તમે એસએસઓ આઈડી છે જનરેટ કરી લીધી હશે, એસએસઓ આઈડી તમે જનરલ કરી લો, ત્યાર પછી ડિજિટલ ગુજરાતનું જે ઓફિશિયલ પોર્ટલ છે એ તમારે ઓપન કરવાનું રહેશે. ઓફિશિયલ પોર્ટલ તમે ઓપન કર્યા પછી અહીંયા સિટીઝન લોગિન એન્ડ રજિસ્ટ્રેશન જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું છે જોવા મળશે. હવે આપણે સ્પેશિયલ અત્યારે સ્કોલરશિપ માટેનું જોવાના છીએ, તો અહીંયા તમને 3 લાઇન જોવા મળશે. એના પર તમે ક્લિક કરી દેશો. એના પર ક્લિક કર્યા પછી સર્વિસમાં તમે આવશો અને અહીંયા નીચે તમે આવશો સ્કોલરશિપ સર્વિસમાં, અને એમાં તમે ક્લિક કરી દેશો. એના પર તમે ક્લિક કરી દેશો એટલે અહીંયા ખાસ તમને એક નોટિફિકેશન જોવા મળશે કે 20/11થી આપના એસએસઓ આઈડી દ્વારા ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે. એટલે જે પણ તમે પહેલાં મોબાઈલ અને ઈમેલ આઈડીથી લોગિન કરતા હતા એ હવે તમારે ભૂલી જવાનું રહેશે. તમારે એસએસઓ આઈડીની મદદથી જ લોગિન કરવાનું રહેશે, અને ત્યાર પછી તમે સ્કોલરશિપ માટેનું સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારી સ્કોલરશિપની અરજી ક્યાં સુધી પહોંચી છે, અથવા તો સ્કોલરશિપના ફોર્મમાં તમારે કોઈ સુધારો કે નવું ફોર્મ ભરવાનું હોય, અથવા તો કોઈ પણ પ્રોસેસ કરવાની હોય તો એસએસઓ આઈડી કમ્પ્લીટ કર્યા પછી જ તમે કરી શકશો. તો આ પોપઅપ છે તમે બંધ કરી લેશો. હવે અહીંયા સિટીઝન લોગિન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. કર્યા પછી ફરીથી 3 લાઇનમાં ક્લિક કરશો. ફરીથી તમે ઈ સિટીઝન જોવા મળશે, નીચે તમે લોગિન એન્ડ રજિસ્ટર જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો, અને સિટીઝન લોગિન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો તો હવે તમારે એસએસઓ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખીને તમારે સાઇન ઇન છે તે કરવાનું રહેશે. તો જે અગાઉનો વિડીયો બનાવ્યો એમાં તમને સ્ટેપ બાય સ્ટેપ મેં સમજાવેલું છે કે એસએસઓ આઈડી અને પાસવર્ડ તમારે કઈ રીતે ક્રિએટ કરવાનો રહેશે. જે પણ તમારો એસએસઓ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા છે નાખી અને ત્યાર પછી સાઇન ઇન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે અત્યારે વેબસાઇટ છે એ અપડેટ પેજમાં છે. એટલે ઘણા વિદ્યાર્થી હશે, ઘણા અરજદાર હશે અને જલ્દીથી ઓપન થતું હશે. ઘણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એનું ઓપન છે થતું હશે નહીં. તમે જેવા ઓપન કરી લેશો એટલે ઘણા વિદ્યાર્થીઓને ઉપર સર્વિસ જોવા મળશે, ઘણા વિદ્યાર્થીઓ હશે અને પ્રોફાઇલ છે જોવા મળશે. તો પહેલાં અહીંયા તમારે પ્રોફાઇલ છે કમ્પ્લીટ કરવાની રહેશે, જેના પર મેં જે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવેલું છે એમાં તમે જઈને ચેક કરી શકો છો. હવે અહીંયા કોઈ પણ એક કહેવાય છે તમારી કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ, જે તમને પ્રથમ પેજમાં જોવા મળશે. લાસ્ટમાં તમે આવશો તો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું મળશે. એમાં તમારે આઈડેન્ટિટી અને એડ્રેસમાં તમે આધાર કાર્ડ છે અપલોડ કરી શકો છો. ત્યાર પછી પ્રૂફ ડેટ ઓફ બર્થ જોવા મળશે. એમાં આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ છે તે કરવાનું રહેશે. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ કે જેમાં તમારી જન્મ તારીખ બતાવતો હોય તમે અપલોડ કરી, અને ત્યાર પછી ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને તમારે પીડીએફ ફોર્મેટમાં અહીંયા તમારે જન્મ તારીખનો પુરાવો છે તે અપલોડ કરી લેવાનો રહેશે. બીજું કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવું હોય તે પણ તમે કરી શકો છો. ત્યાર પછી સેન્ડ ડિટેલ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. જે મારી પ્રોફાઇલ છે ઓલરેડી જનરેટ થઈ ગઈ છે, હું એક અન્ય વિદ્યાર્થી છે એની કરી રહ્યો છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે તમારું પોપઅપ આવશે. ત્યાર પછી સેન્ડ ડિટેલ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો એટલે તમારા મોબાઈલ નંબર કે જે ડિજિટલ ગુજરાત સાથે જોઈન્ટ થયેલા છે એમાં તમારો ઓટીપી આવશે. એ ઓટીપી તમે નાખી દેશો. ત્યાર પછી તમારું સક્સેસફુલી સબમિટ છે થઈ જશે, અને ત્યાર પછી તમે લોકો સ્કોલરશિપ માટેનું સ્ટેટસ છે જોઈ શકો છો. અને ત્યાર પછી જો તમારે સ્કોલરશિપનું ફોર્મ ભરવું તે પણ તમે ભરી શકો છો. આ બધી વિદ્યાર્થી છે એને સેન્ડ ડિટેલ અથવા તો સબમિટ કર્યા પછી આગળ પ્રોસેસ છે થશે નહીં, તો તમારા લોકોને વેઇટ કરવાનું છે. અત્યારે વેબસાઇટ છે અપડેટ મોડમાં છે, એટલે કે આમાં ડેવલપરો અત્યારે કામ કરી રહ્યા છે. એટલે ઘણા બધી વિદ્યાર્થીઓ છે એને સબમિટ ડિટેલ અથવા તો સેન્ડ ડિટેલ કે સબમિટ ફોર્મ છે તે થતું નથી. તો તમારા લોકોને વેઇટ કરવાનો રહેશે. જેવું તમારું પ્રોસેસ ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી જેવી રીતે જૂનું તમારી સ્કોલરશિપ માટેની પ્રોસેસ થતી હતી એવી રીતે ફરીથી આવું તમને આગળ લોગિન છે અથવા સ્ટેટસનું ઓપ્શન છે તે જોવા મળશે. તો હાલ અત્યારે તમારા લોકોને ટ્રાય કરતી રહેવાની છે. જ્યારે વેબસાઇટ કમ્પ્લીટ ચાલુ થઈ જશે એટલે તમે આગળ તમને આ પ્રકારના ઓપ્શન છે તે જોવા મળશે, ને ત્યાર પછી તમે લોકો ફોર્મ છે એ ભરી શકો છો. હાલ અત્યારે તમારા લોકોને જે એસએસઓ આઈડી છે એ કમ્પ્લીટ કરી લેવાની છે. જ્યારે આગળ પ્રોસેસ થશે કે લાઈવ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને સમજાવી દઈશ.